એક ગરીબનો છોકરો આમ રસ્તાની કાંઠે બેઠેલો અને એમાં એક ભાઈ 4 વ્હીલ ગાડી લઈને નીકળ્યા, BMW ગાડી અને નવી, એકદમ નવી ગાડી. એટલે આ ગરીબનો છોકરો એક નજરે આમ ગાડીની સામું જોતો રહ્યો. ગાડી આમથી આવી, ક્યારથી આવતી હતી ત્યારથી જોતો તો, એક નજરે જોતો રહ્યો અને આમ ગાડી પસાર થઈ પોતાની આગળથી તો આમ ડોકું ફેરવીને જોતો રહ્યો. ડ્રાઈવરને એમ થયું, ગાડી ચલાવનારાને, કે આ છોકરો એક નજરે જોવે છે, એટલે ગાડી ઊભી રાખી, જરા પાછી લીધી અને પૂછ્યું કે બેટા તારે ગાડીમાં બેસવું છે? એટલે માણસ બહુ દયાળુ હતો ગાડીવાળો, કે હા મારે ગાડીમાં બેસવું છે. બિચારો સાયકલમાં નહીં બેઠેલો કોઈ દી, અને એમાં BMWમાં ક્યાંથી? હા બેસવું છે. બેહાડી દીધો, પહેલી સીટમાં બેહાડ્યો. ગાડી મળ્યા ચલાવવા. એટલે છોકરાએ એટલું પૂછ્યું કે હે ભાઈ આ ગાડી બહુ મોંઘી આવતી હશે ને? તો માલિક કહે છે કે એ તો મોંઘી તો હોય જ ને, કેટલાની આવે આ ગાડી? તો કે એ મને ખબર નથી, મારા મોટા ભાઈએ મને મારો જન્મદિવસ હતો ને ત્યારે આ ગાડી ભેટમાં આપી છે કે મોટા ભાઈએ મને ભેટમાં આપી જન્મદિવસે. એટલે છોકરો આમ વિચારમાં ઊંડો ઉતરી ગયો. એટલે ગાડીના માલિકે જોયું, એકદમ ગમગીન થઈ ગયો છે. એટલે પૂછ્યું કે બેટા તું એવું વિચારશો ને કે તને તારો મોટો ભાઈ આવી ગાડી ભેટમાં આપે? ત્યારે ગરીબનો છોકરો એટલું બોલ્યો કે હું એવું નથી વિચારતો, હું એવું વિચારું છું કે હું એવો મોટો ભાઈ ક્યારે થઈશ કે હું મારા નાના ભાઈને આવી ગાડી ભેટમાં આપું. હું એવો મોટો ભાઈ ક્યારે થઈશ કે હું મારા નાના ભાઈને ગાડી આવી ભેટમાં આપું. ઘણીવાર ભલે માણસ આ લોકની દ્રષ્ટિએ ગરીબ હોય, પણ એ દિલનો અમીર માણા પણ હોઈ શકે ભાઈ. આ હતો ગરીબનો છોકરો, ગરીબડો છોકરો, પણ દિલનો અમીર હતો. એણે એ વિચાર ન કર્યો કે મારો મોટો ભાઈ મને ક્યારે ગાડી આપે, હું એવો મોટો ભાઈ ક્યારે થાવ કે હું મારા નાના ભાઈને ગાડી ભેટમાં આપું. એટલે રામ અને લક્ષ્મણ, તમે ખાલી ભાવની વાત સાંભળશો ને તોય તમને મજા આવશે ભાઈ. તો ભાવ આપણા પ્રત્યે કોઈને હોય કે આપણને કોકમાં હોય તો વાત જ જવા દો. જેને આમ બહુ ભજીયા ભાવતા હોય ને એમાં કોઈ ખાલી ભજીયાની વાત કરે ને ત્યાં મોઢામાં પાણી મળે આવવા. ખાય તેથી તો વાત જ જુદી આખી. જેને બહુ ખાટું ભાવતું હોય આંબલીને, એ આમ કાચરાને જોવે ત્યાં તો આમ તમારે મોઢામાં પાણી પાણી થઈ જાય. એ ખાય ત્યારની વાત તો આખી જુદી છે. અમારે એક નેપાળના પંડિત હતા, તો સંસ્કૃત ભણાવતા અમને સંતોને. તો પછી એ આમ સ્વાદિયા બહુ, એટલે ખાવાની વસ્તુનું નામ આવે ને એટલે આમ તમારે એક દિવસ ભાગવતની કથા કરતા હતા ને એમાં અન્નકૂટનું વર્ણન આવ્યું. તે પછી તો અન્નકૂટનું વર્ણન મીડ્યા કરવા કે કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત આગળ અન્નકૂટ ધર્યો હતો, અને એ અન્નકૂટમાં અમારા પંડિતજીને છે ને પરવળનું શાક બહુ ભાવે. એ નેપાળના એ બાજુ મળે ને અહીંયા ગુજરાતમાં મળે એટલે બહુ પરવળનું શાક ખાય ને. એ વર્ણન મીડ્યા કરવા, હે ગોવર્ધન આગળ સરસ મજાના પેંડાન, બરફીન, ભજીયાન, મોહનથાળ ને લાડવાન, એમાં પરવરનું શાક ધરાયું હતું. કે ભાવતું હોય તો આવે જ. અને પરવરનું શાક નામ બોલ્યા ને ત્યાં પંડિતના મોઢામાં પાણી આવી ગયું. તમારે જે વસ્તુ ગમતી હોય એ સેજ યાદ આવે ખાલી, ત્યાં માણસને આમ ભાવ જાગી જાય અને આટલો આનંદ મળે આવવા. તો અનુભવે ત્યારની વાત તો જુદી છે આખી. એટલે ભાવ પ્રેમ એ ઘટવા ના દેવો પરિવારમાં. જો અમારી સાધુઓની પરિવાર હોય, 10-15 જણાના મંડળો હોય, પણ હું આવડા બધાને કહું છું આ દુનિયાની કોઈ ચીજને પ્રદાન ન થવા દેવી, ભાવ પ્રેમ પ્રદાન રાખો, જિંદગી જીવવામાં એમાં મજા છે. હાવ ગરીબ માણસનું પરિવાર હોય પણ પતિ પત્ની, સાસુ વહુ, દેરાણી જેઠાણી, ભાઈ ભાઈમાં બધાને આમ એવું હેત હોય, એકાબીજા વિના ઘડીક રહી ન શકતા હોય એવું હેત હોય. એ કદાચ ઝૂંપડીમાં રહેતા હોય ને તો એને આનંદનો વરસાદ થતો હોય ભાઈ, ઝૂંપડામાં આનંદ વરસતો હોય. અને જો પરિવારમાં પરસ્પર ભાવ પ્રેમ ના હોય, એ કદાચ બંગલામાં રહેતા હોય તોય તમારે આમ તડકો લાગતો હોય, તપતું હોય, બધું મજા ના આવે. અને એટલા માટે રામ અને લક્ષ્મણના જીવનમાંથી આપણે શીખીએ. અને ભાવ રાખવો હોય તો થોડુંક જાતું કરવું પડે. થોડુંક આ લોકનું જાતું કરતાં શીખવું પડે. થોડીક આ લોકના વસ્તુ પદાર્થને બહુ પ્રધાન ન કરવા.
આજના છોકરાઓ મોબાઈલ જોતો હોય, એ પાછો એને સામાન્ય ન હાલે, સ્માર્ટફોન જ જોઈએ, એમાંય વળી પાછો એપલનો જ જોઈએ. હા, જરૂર કાંઈ ન હોય પણ તોય પાછો એ જોઈએ. પપ્પા પાસે ડિમાન્ડ કરે, મમ્મી પાસે ડિમાન્ડ કરે, ન લાવી દે તો ઘરે ધમ પસાડા કરે ને, બાંધે ને, ખાય નહીં ને, રિહાય ને, આમ કરે ને તેમ કરે ને. પછી નો છૂટકે એના મા બાપને ગમે ત્યાંથી આઘું પાછું કરીને બિચારાને મોબાઈલ લાવી દેવો પડે. હું તમને એમ કહું, એ મોબાઈલ કરતાં મા બાપના દિલ દુખાઈને આપણી પાસે મોબાઈલ આવે, એ મોબાઈલને તો કૂવામાં નાખવો જોઈએ. એ મોબાઈલને શું કરવો યાર? એની કરતાં મા બાપ રાજી થાય એમ જીવાય. મોબાઈલ નાનો લઈ દે નાનો, અને ન હોય તો ક્યાં આજથી 50 વર્ષ પહેલાં બધાને મોબાઈલ વિના હાલતું જ તું ને ભાઈ, જો લ્યો બધાને હાલતું જ તું. વસ્તુ પદાર્થ એટલા પ્રધાન ન કરી દેવા કે આપણા પરિવારનો ભાવ ગૌણ થઈ જાય. રામ અને લક્ષ્મણના જીવનમાંથી શીખવું. વાલ્મીકી ઋષિ લખે, જેવી રામ લક્ષ્મણની જોડી હતી એવી ભરત અને શત્રુઘ્નની હતી. ભરતસ્યાપી શત્રુઘ્નો લક્ષ્મણાવરજો હિ સહ પ્રાણે પ્રિયતરો નિત્યમ તસ્ય ચાસી તથા પ્રિયઃ. વાલ્મીકી ઋષિ લખે કે આવા પ્રિય પુત્રોથી દશરથ રાજા ખૂબ પ્રસન્ન રહેતા હતા. દીકરા ડાયા હતા ને એટલે પિતા બહુ પ્રસન્ન રહેતા હતા. જેને ઘરે દીકરા દીકરીઓ ડાયા હોય એના મા બાપ બહુ રાજી થાય. અમારે ચેલા જેટલા ડાયા એટલા ગુરુ રાજી. ચેલા બાંધણે ચડે એટલે ગુરુને બિચારાને હક નહીં ક્યાંય.